ईश्वर साहेबनी जय, भोजल पीरनी जय, निरात साहेबनी जय, पधारेल हरि गुरु संतनी जय। आयो पण जाणो नहीं, आ मनुष्य देहनो मरण, शरीरना जने कारणे जीव कोटिक मांझा करम। सदगुरु हम पर निवाजिया दिया हमर बोल, शीतल छाया शब्दनी ज्ञान शक्य किलो। भगति करो ने भला, राम
ઉડાડે કપાટાને પાલા આ પૃથ્વીની અંદર આપણે આ મનુષ્ય દેહ લઈને આયા. મનુષ્ય દેહની એક
વ્યાખ્યાઓ મહાપુરુષો આગળ બહુ કરી. આ મનુષ્ય દેહ મળવો દુર્લભ, અને મનુષ્ય દેહ મળ્યા પછી આવા બ્રહ્મનિષ્ઠ અને સોતરીય સદગુરુ બાપા મળવા દુર્લભ છે. આ મનુષ્ય દેહ આપણને ક્યારે મળ્યો હોય કે આપણા પાપ પુણ્યના બે પલા હરખા થયા હોય ત્યારે આપણને મનુષ્યનો દેહ મળ્યો હોય. બીજી રીતે કહેતા હોય તો આપણે બેંકની અંદર કોઈ લોન ઉપાડી હોય ને એ લોન આપણે ભરી રહી ત્યારે બીજી લોન આપણને આપે ને, એ 0-0 થઈ હોય ત્યારે આપણને પાછી બીજી લોન આપે. એમ આપણા પાપ અને પુણ્યના બે પલા હરખા થયા ત્યારે આપણને મનુષ્યનો દેહ મળ્યો છે. ને એ મનુષ્ય દેહની વ્યાખ્યા આપણા મહાપુરુષો એની કિંમત કરી છે, આની વ્યાખ્યા કરી છે કે આ મનુષ્ય દેહ આપણને મળ્યો એ કોઈ સામાન્ય નથી. એમ આ મનુષ્ય દેહના અમૂલ્ય કીધો છે, આ મનુષ્ય દેહને મોંઘો કીધો છે, કિંમતી કીધો છે. પણ એ કિંમતી અને મોંઘો દેહ આપણો બાપા બને ક્યારે? પશુ કી પન્યા બને એલા નરકુ ના બને કાંઈ. પણ નર જો કોઈ એસી કર્મની કોઈ આવા મહાપુરુષનું શરણ લઈને એસી કમાઈ કરે તો એ નરમાંથી નારાયણ જાય. અરે છત ચટકી લાગ ચિત્ત ચટકી લાગ્યા વિના કેમ રીજે ચિરકાર. એટલે ઈયળમાંથી ભમરી બની જાય તો પછી નરને કેટલી વાર? અમૂલ્ય દેહ કીધો છે, આની કિંમત અંકાય નહીં એવી. પણ આની કિંમત થાય ક્યારે કે આવા કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુનું શરણ લઈ અને ઈશ્વર ભજન. મનુષ્ય દેહની અંદર મહાનતા બીજી કાંઈ નથી. આ મહાપુરુષો જે ધર્મ ધ્વજ ફરકાઈ ગયા નામી અનામી આપણા ભારત ભૂમિની અંદર જે સંતો ભક્તો દાતારો સુરવીરો જે કઈ જે મહાનતા મેળવી ગયા એમાં સંતોના જીવનની મહાનતા ગુરુનું શરણ ને ઈશ્વરનું ભજન. સાદા સીધા જીવન હતા કદાચ એક ટાણાનું હોય એક ટાણાનું ના હોય. અરે મોટા રાજ ચલાવી ગયા. જો જનક વિદેહી મિથિલાનો રાજા ને એના ગુરુના શેડા આડી ગયા બાપુ. તો મિથિલાનું રાજ કરતા કરતા વિદેહી પદ એટલે આત્મા પદ ન પામી ગયો, નામ ન પામી ગયો. એવા દાખલા આપણા મહાપુરુષોના ગણના છે. અરે એ પાછી બીજી વાત કરતા હોય તો રાજાઓ ભક્તિ કરી ગયા ગરીબી ના કરી ગયા એવી વાત નથી. પોરબંદર ની અંદર સુદામા નામનો બ્રાહ્મણ થઈ ગયો. એક ટાણાનો હોય એક ટાણાનું ના હોય. અને એ સદગુરુના છેડા આડ્યા તો જો કૃષ્ણ આલે નું નામ જોડાઈ ગયું. કે દ્વારકાના દરવાજે કરોડપતિ આયા છે ને અબજોપતિ જે છે પણ ઝાપા સુધી લેવા મૂકવા એવો કૃષ્ણ દાખલો ખરો બાપુ. સુદામાના જીવનની મહાનતા શું હતી? ઈશ્વરનું ભજન હતું બાપા. ભગવાન કૃષ્ણએ સુદામાને પૂછ્યું, સુદામા અત્યાર સુધી તું ક્યાં હતો? એ બાપુ ક્યાંય નહીં, આપણા હૃદયમાં. આપ નથી જરાય છે તો એમના બુદ્ધા એવું કીધું કે મળ્યો મનુષ્યનો દેહ માનવી કિંમત કરજો આ વાર. આ શરીર મળ્યું એટલે આપણને સમય મળ્યો છે બાપા. આ સમય શરીર મળ્યું એટલે આપણને અવસર મળ્યો છે. પણ શેના માટેનો? કે આવા સદગુરુનું શરણ લઈને ઈશ્વર ભજન કરવું. હલો મનુષ્યનો દેહ માનવી કિંમત કરજો આ વાર. ભરમે ભટકતા નહીં ભૂલમાં લેજો કોઈ આવા ગુરુનો આધાર. જેને જેને સદગુરુના છેડા અડી ગયા એ દેહની કિંમત છે, નામની કિંમત છે. એ દેહની કિંમત એ નામની અનામી નામનું પ્રાગટ્ય જે દેહની અંદર થયો એ દેહના નામે અમર રહી ગયા બાપુ. અને દેહ અમર રહી ગયા. દેહ અમર રહી ગયા એનો પુરાવો શું? કે અત્યારે તમે ઉદાહરણ બાપાની મૂર્તિના આંખ મીચીને જોવો, એ મૂર્તિ લૌકિક નથી, મૂર્તિ અલૌકિક છે. ગુરુના કાયમના માટેના બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ. નિર્ગુણ એ
નામ છે ને સગુણ સ્વરૂપે આપણને જે સદગુરુ મળ્યા એ છે. અરે હું તો કહું છું કે એટલે એનો નાશ જ નથી. ગુરુ આવન જાય નહીં, આવે ના જાય જન્મ મરણ નહીં, આવે ના જાય સદા અજર ન અવિનાશ. હીરારામ તો સદાય અમારી પાસ છે, એનો નાભી પરામાં વાસ છે. સદગુરુ સદાય આપણી પાસ છે બાપા. જે ગુરુનું સ્વરૂપ સગુણનું સ્વરૂપ એ નિર્ગુણ સ્વરૂપ નામ છે. અને નામ આપણા ઘટની અંદર સદગુરુએ ઓળખાયું, આપણા શ્વાસાની અંદર સદગુરુએ દ્રષ્ટિ કરાઈ. એ અજર અમર સદગુરુનું સ્વરૂપ છે, એ ક્યાંય જાવ આવે એવું નથી. એ નિર્ગુણ સ્વરૂપ અને સગુણ બેનું એકતા અહીંયા કરવાની મારા બાપ. ગુરુ મળ્યા એટલે સગુણ નિગુણ ની એકતા થાય, એને ગુરુને આપણે સદગુરુ મળ્યા કહેવાય બાપા. એનો ધર્મ કહેવાય, એનું નામ કહેવાય. સવારામ બાપા એક વાણીની અંદર આગળ વ્યાખ્યા કરી છે, સગુણ નિર્ગુણ ની બેની વ્યાખ્યા કરી છે કે સગુણ નિર્ગુણ દોનો મતધારી, વેદ વિરોધ નથી મતી મારી, નથી વાણી મેં આપા પંથે ઉચ્ચારી, સુનો અદ્વૈત અરજી. સગુણ નિર્ગુણ બે આપણા માટે બરોબર છે. પણ મહાપુરુષોએ સગુણ ની બલિહારી કીધી. નિર્ગુણ તો આપણા ઘટની અંદર આપણો જન્મ્યા ત્યારથી આપણા ભેગો હતો, પણ એની પારખ કરાવવા વાળા, એને ઓળખાવા વાળા, એની પ્રતિતિ કરવા વાળા હરિગુરુ સંત છે. એવા સંતનો આધાર લેજો, એવા સંતનો ઓથ લેજો, એવા સંતોનો કોઈ ટેકો લેજો. દાબુદાદા એની આંગળી ચીધી છે કે મળ્યો મનુષ્યનો દેહ અલાતના માનવી, તો કિંમત કરી લેજે. આ વાર ભરમમાં ભટકતો નહીં, આ ભૂલમાં નતું લેજે કોઈ આવા સદગુરુનો આધાર. જેને જેને સદગુરુના છેડા આડ્યા અને જેને જેને આ નામ મળ્યું, એ તે નિજ કિંમત છે. આ વિશ્વની અંદર જે જે ગુણના વાદા ગઈ રહ્યા છે કે ગુરુના છેડા આડેલા, પછી રાજ કરતા હોય કે ભલે ઝૂંપડામાં રહેતા હોય તો ભલે. મનુષ્ય એની અંદર મહાનતા હરિગુરુ સંતનું શરણ અને ઈશ્વરનું ભજન છે બાપા. સાચા વ્યાપારી હરિગુરુ સંત છે. સદગુરુ દીન દયાળ, કૂડ કપટ ના ગુરુ પલમાં, મન અર્પજો ગુરુની. આપણને સદગુરુ સુરતાયથી સેવાના, આપણે એને મનથી સેવવાના છે. ભજન આપણે ના કરીએ, ભજન ગુરુ કરાવે. આપણા શ્વાસને એ ચલાવે, આપણામાં શબ્દને ઉચ્ચાર ઈ કરાવે. તોય કે હું સ્મરણ કરું, હું ભજન કરું, નથી પતે એવું. ગુરુની કૃપાનો વિષય છે ભક્તિ માર્ગ. આ મનુષ્ય દેહ અને મહાપુરુષનું શરણ. મહાપુરુષનું શરણ લીધા પછી આપણો પરબળ પુરુષાર્થ. આપણા ખેતી વર્ગના માણસો છે અને ખેતીનો પેદાશ ક્યારે આપણા વધારે આવે કે ખેડ ખાતર અને પાણી અને અઢળક મોલ ન લાવે તાણી. એમાં ભક્તિ માર્ગની અંદર ગુરુનું શરણ લીધા પછી સેવા, સત્સંગ અને સમરણ. આપણા પેલા મહાપુરુષોએ સેવા ઉપર ભાર મૂક્યો છે. જેના જીવનની અંદર સેવા હોય એટલે આપણને આધીનતા આવે, દાસ ભાવ આવે. સેવા અને સત્સંગ હોય એટલે સમરણ થાય ને. આ ત્રણ આપણો પરબળ પુરુષાર્થ અને એની અંદર ગુરુની કૃપાની જરૂર છે. ભક્તિ માર્ગ કૃપાનો વિષય છે. આપા પંથે આવવાનો મત નથી, આપા મતની વસ્તુ નથી. ગુરુની કૃપાનો વિષય છે. સદગુરુના આધીન થઈને રહેવું. સંતોના ધામ રહેવાનું કીધું. આપણે કાયમ રહીશું તો હાલત કાયમ આપણે અહીં રહી તો આ સંતોના શબ્દની અંદર કઈક મર્મ છે બાપા.
ત્યારે ઈશારો આપણને કરે સંતોના ધામ સંતોના દ્વાર ગુરુદ્વાર આપણા માટે બે બતાવે છે સદગુરુ. એક આપણો બાંદરા કહેતા હોય તો ભલે, રેથળ કહેતા હોય તો ભલે, વડિયા કહેતા હોય તો ભલે, પીપળિયા કહેતા હોય તો જ્યાં જ્યાંથી આપણને સગુણ સદગુરુ મળ્યા એ આપણો ગુરુદ્વારો. અને એક ગુરુદ્વારો આપણામાં જે શબ્દ બ્રહ્મ આપણને સદગુરુ એ નામ પર કહીએ ગુરુનો દ્વાર છે. તો કાયમ સંતોના ધામ રહેજો એટલે હરતા ફરતા ધંધો ધાફો કરતા વ્યવહાર ઉદ્યમ કરતા તમારા શ્વાસાની અંદર દ્રષ્ટિ રાખજો. એનાથી હાલતા થાવ ને સદગુરુને ધ્યાનમાં લઈ નામનું ચિંતન કરતા કરતા નીકળજો. ગુરુ મૂર્તિને ધ્યાનમાં રાખજો. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરતા નિરાત કહે નિષ્ઠાનું ફળ અધર્મથી વધરતા અધર્મથી વધરતા ધર્મ દશીન કરતા. આપણે કદાચ બહાર નીકળવી બાઇક ચલાવતા હોય તો બાઇક ચલાવતા આપણા શ્વાસની અંદર કદાચ નામનું રટણ ચાલુ હોય તો ખોટી થવા પણ ખરું. અભ્યાનું દીકરી બધા રસોઈ બનાવતા હોય, રસોઈ હાથેથી બનાવતા હોય, મુખથી કદાચ મુખ આપણે તો બાપુએ વાણી બોલ્યા સંજયભાઈ કે હોઠ કંઠ ના હલ જીભ હલ નહીં. આ માળા એવી છે કે હાથે ના હલાવવું પણ હોઠ ને જીભે ના હલન ફરે. આપણા બસમાં બેસી જાય પછી આપણે કઈ કરવાનું રહે કે એમ આપણે શ્વાસની અંદર સદગુરુ આપણને દ્રષ્ટિ કરે એની અંદર દ્રષ્ટિ રાખવી એ ધંધો દાફો કરતા રહે વ્યવહાર ઉદ્યોગ કરતા રહે એવું આપણા મહાપુરુષોનો નિચોડ છે. દાદા બોલ્યા છે સંસાર વ્યવહારમાં રહીને તું ધ્યાન હરિકો લગાઈ. સંસારના કાર્ય કર વ્યવહારના કાર્ય કર પણ દ્રષ્ટિ સદગુરુના નામમાં રાખી. દાદા એક એવું કહેતા હતા કે તમે નિશાન જોઈને જો ઘા કરો તો એક ઘા તમારો હેઠો પડે નહીં. નિશાન જોઈને ગીતાની અંદર ભગવાન કૃષ્ણ બોલ્યા હે અર્જુન તું જે બાણ મારી મારા સામું જોઈને માર. જે બાણ મારે મને જોઈને માર. તો બોલે બીજો સદગુરુ જે નિશાન બતાવી બોલે બીજો નથી પરમાત્મા પોતે અજ્ઞાની અગોરને ગોતે. અરે જીવણ બાપાને ભીમ સાહેબે કીધું હે જીવણ આણી અગર પર બધાય હું એકનો એક હેરો હેર રમી રહ્યો છે. રામો અનંત નિષદિન નિરખોન નેણથી તો સદગુરુ તો ઉભા તમારી. અને દર સત્સંગમાં હું કહું છું મનુ બાપુનો દેહ બાદ કરો, મનુ બાપા નામ બાદ કરો, મનુ બાપા નામ બોલાય મારો ગુરુ બોલે. પતિવ્રતા એના માટે એનો પતિ એ જ પતિ હોય. પતિવ્રતા નિજ પતિ પુરુષ એક પ્રમાણ જગત ભરમાં એક ન જો પછી હોય નહીં એનો ભટકાર જેમ તો ઈ હાસુ કીધું. અરે કૃષ્ણ ભગવાને અર્જુન ને વેરાટ સ્વરૂપ બતાવ્યું તો અર્જુન માટે કૃષ્ણ નું વેરાટ સ્વરૂપ, આપણા માટે આપણા સદગુરુ નું વેરાટ સ્વરૂપ છે. મારા બાપ બધામાં ગુરુ નું રૂપ જોવો છે. અરે સ્વરૂપ નહીં ગુરુ નું રૂપ જોઈ લો ને. સદગુરુ રૂપ મારા ઘટમાં નિરાળી દાસ જયંતિ ને સદાયના માટે દિવાળી. દેખ્યા દિલમાં દીદારા મારા સદગુરુના અણસાર. પરમાત્માને કયા રૂપ ઓળખ્યા, કયા સ્વરૂપ નક્કી કર્યા કે સગુણ સ્વરૂપે ગુરુ ધ્યાનની મૂર્તિ નામમાં નક્કી કરજો વાલા, ગામમાં નહીં. આ ગામમાં રહેવાવાળા નથી, અખંડ નામમાં રહેવાવાળા સદગુરુ. આઠે પોર ઓળંબા મારા ઉરમાં એના સિવાયની વાલી લાગે નહીં બીજી મને વાલો વિસારો ના. આઠે પોરેની ટવકા સુતા નામની અંદર ટવકા કરતી હોય કંઠ વિનાની કોયલ બોલન મધુરા ટવકી રહ્યા છે એમાં એની સુરતા આઠે પોર નામની અંદર ટવકા કરતી
થતી હોય એ આપણને એ ઉત્તરાયણના મહાપુરુષ મળ્યા છે બાપા. બીજું તો આપણા મહાપુરુષોએ કહેવામાં કઈ આપણને બાકી રહેવા દીધેલું, પણ આ ગુરુ મળવા દુર્લભ છે, મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. મનુષ્ય દેહ ની અંદર વિશેષતા હોય તો સદગુરુ મળવું એ બાપા. અને સદગુરુ બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મસોત્તરીય સદગુરુ મળવા બાપા દુર્લભ છે. આ ઉત્તરાયણના મહાપુરુષ મળવા બાપા દુર્લભ છે. આપણે મોટા ભાગ્યશાળી કઈ કમાઈ ધારે હું વારંવાર સત્સંગમાં એક શબ્દ તો હું કહેતો હોઉં છું કે આપણે મોટામાં મોટા ભાગ્યશાળી આપણે કમાઈ ધારી કહેવાય કે ખાતા ધારી કે આપણને આવા મહાપુરુષો મળ્યા. અરે આપણે આ મહાપુરુષોનું તપ આપણા માટે કામ કરી રહ્યું છે, એનું ભજન કામ કરી રહ્યું છે. નકર દંડા લઈને પોલીસ ઉભા રહે ને તોય હરકી પબ્લિક ના દે. આ મહાપુરુષોનું તપોબળ છે, એનું ભજન બળ છે. આપણી મન વૃત્તિ સ્થિર થતી હોય ને તો સદગુરુનું ભજન છે. એ ભજન બળથી એની સુરતાથી આપણી મન વૃત્તિને ગુરુ સ્થિર કરે છે. એ સાચા વેપારી હરિગુરુ સંત છે. એ સદગુરુ દીન ને દયાળ પણ મનુષ્ય ના લેખતો એના પ્રાણિયા નહીતર નકામો. તો ઘણા કે અમારા ગુરુ પટેલ છે, કોઈ કે અમારા ગુરુ દરબાર, અમારા ગુરુ ભરવાડ. આપણી જાતિ ના રહેવા દેતી હોય તો ગુરુની જાતિ હોય. આપણી જાતિ ના રહેવા દેતી હોય તો સદગુરુની જાતિ હોય. સદગુરુ તો અજાતિ છે. જાતિ પણ છોડીને અજાતિમાં રહું કાઢી નાખો વર્ણનનો. જાતિ ને ભાતિ આપણને ગુરુએ ઉભા રાખ્યા એ નથી દેશમાં. ગુરુનો દેશ એટલે આપણને જે બતાવ્યો એ સદગુરુને નક્કી કરો. નામ ને ગુરુ બે નથી નથી ને નથી. એટલે સાચા વેપારી હરિગુરુ સંત સદગુરુ દીન દયાળ પણ મનુષ્ય ના લેખતા એના પ્રાણિયા નહીતર નકામો ભાર. આ અમાપમાંથી માપમાં આયા છે. નિર્ગુણોમાંથી સગુણ આમાં આયા છે. શેના માટે આયા છે? કે જીવના ઉદ્ધાર માટે. સંસારના કામ કરવા નહીં, વ્યવહાર માટે નહીં, કુટુંબ માટે નહીં, સમાજ માટે નહીં, પરિવાર માટે નહીં, મારો અંત મારો ઉદ્ધાર કરવા માટે સદગુરુ પાંચ તત્વોનો કલ્પો ધારણ કરી આયા છે. સર્વે પદાર્થમાં આત્મા ગુરુ સેવાએ ખુશી થાવ. બીજું કોઈ કર્મ મન ના રીજવ લાભો નિત્ય ગુરુના ગુણ. કર્મ ક્યારે ના રીજવે કે કોઈ કર્મ ની અંદર આપણી આસક્તિ ના હોય. આસક્તિ ના રહેવા દેવા માટે, આસક્તિના દોરડા તોડી નાખવાના માટે આ ગુરુનું શરણ છે. અર્જુન 18 પાસથી બંધાયેલો હતો, એમ આ જીવ 18 પાસથી બંધાયેલો જીવ. અને સદગુરુ 18 પાસથી મુક્ત કરીને એક નામનું ઉપાસના બતાવે છે. એક ગુરુ, એક ઈશ્વર, એક નામની નિશાની એક પેક રાખી અને આ ભક્તિ બાપા સમજાણી. તમે તો નિષ્ઠાવાન છો, શ્રદ્ધાવાન છો, ભાવિક છો અને દર મહાપુરુષોનું સમાગમ કરી રહ્યા છો, સેવી રહ્યા છો પરમાત્મા ભાવ. અને એટલું જ કરજો, જેટલું થાય એટલું થોડું કરજો, પણ હાસું કરજો. હાસું કરવું એટલે હૃદયના ભાવથી કરવું. અને પરમાત્મા સુધી પ્રેમ ને ભાવ પહોંચે છે બાપા. અરે ભગવાન જમા છે એ ભાવથી જમાડવું. લોટો પાણીનો પાવ નહીં તો ભગવાન પીવરાવે તો પીવાય એવું, નકર ઘૂંટો ઉતરે એવું નથી. એટલે આપણે બાપુને સાંભળવાના છે, ભીખુરામ બાપુને સાંભળવાના છે. સમયનો ભાવ છે એટલે જેટલો સમય ફાળવાય એટલો વાલા સદગુરુના સંતોના સંગમાં ફાળવજો. ધંધો ધાફો વ્યવહાર ઉદ્યોગમાંથી જેટલો સમય બચાય એટલો ગુરુના શરણની અંદર, મહાપુરુષોના સાનિધ્યની અંદર સમય ફાળવજો. આપણા જીવનનું કલ્યાણ, આપણા જીવનનું હિત, આપણા મનુષ્ય દેવને સાર્થિક બનાવવાનું સાધન હોય તો સેવા, સત્સંગ અને સમરણ છે. થોડામાં થોડો સમય ફાળવીને આવા મહાપુરુષોનો લાભ લેજો. નુગારામની દયા છે, કાંઈ ઘટવા જાય એવું. અરે એના ખજાનામાં કાંઈ ઘટતું નથી જો આપણી તૈયારી હોય તો બાપા.
એટલે જેટલું થાય એટલું પ્રેમ ભાવથી મહાપુરુષોના નજીક રહેજો, સંતોના ભાવથી સેવજો અને કાયમના માટે સદગુરુની નજીક રહેજો. આટલું કહીને બાપા વિરામ આપું. સદગુરુ દેવ.